છે। આજે તારીખ 30 ડિસેમ્બર 2023 ને શનિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 1 થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે 30 અને 31 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે। 5 જાન્યુઆરી સુધી દેશના 70% ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે। તો અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં ગુજરાતમાં પવન અને હવામાન કેવું રહેશે તે અંગે પણ આગાહી કરી છે। ઉત્તરાયણના દિવસે પતંગ રચિયાઓ માટે દિવસ સારો રહેવાની આગાહી કરાઈ છે। ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય, પણ જો પવન ના હોય તો આખી મજા બગડી જાય છે। મળતી માહિતી પ્રમાણે પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટા ભાગે સારો રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। સામાન્ય દિવસોમાં પવનની ગતિ તેજ હોય છે, પરંતુ દર વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સામાન્ય અથવા મધ્યમ રહેતી હોય છે। સવારમાં પવન ન હોવાને કારણે પતંગ રસિકો નિરાશ થતા હોય છે। સાંજના સમયે પવનની ગતિ વધતા લોકો પતંગ ચગાવવાની મજા લેતા હોય છે। ત્યારે 2023 તો શિયાળો, ઉનાળો અને ચોમાસું સતત વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે। હવે 2024 વર્ષની શરૂઆત કેવી રહેશે તેની ઉપર બધાની નજર છે। ત્યારે આ વખતે પવનની ગતિ સારી રહેશે। આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે। ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે। જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો રહેશે। 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ સિવાય અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને વધુ એક માઠી આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 29, 30 અને 31 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે। ત્યારે તારીખ 6 થી 8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી સિસ્ટમ પહોંચતા વરસાદની શક્યતા સેવાઈ રહી છે। ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડે તેવું અનુમાન। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।